આપણે 6 પ્રકારના જુદા જુદા સ્વાદ અનુભવીએ છીએ, જેવા કે ખાટો, ખારો, તીખો, ગળ્યો, કડવો અને તુરો. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં એક સ્વાદ કે તેથી વધુ સ્વાદનું મિશ્રણ હોય છે. સ્વાદના આધારે આપણે ખાદ્ય પદાર્થોને ઓળખી શકીએ છીએ. કેટલાક પદાર્થોનો સ્વાદ તેને જીભ પર મૂકતાં જ ઓળખી શકીએ છીએ, જેમ કે ગોળ, સાકર, ખાંડ એટલે કે ગળ્યો સ્વાદ, લીંબુ, આંબલી, કરમદા, કાચી કેરી, ખાટો સ્વાદ, મરચું, મરીનો ભૂકો, તીખો સ્વાદ, કોકો પાવડર, કોફી પાવડર, કારેલા, મેથીનો ભૂકો, કડવો સ્વાદ, મીઠું, સંચળ, ખારો સ્વાદ. કેટલીક ખાવાની વસ્તુઓનો સ્વાદ જીભ પર મૂકવા છતાં તરત જ ખબર નથી પડતી, પરંતુ તેને ચાવવાથી જ તેનો સ્વાદ ખબર પડે છે, જેમ કે વરિયાળી, જીરું, અજમો, કચુકો વગેરે. કેટલાક પદાર્થોને તેની ગંધ દ્વારા પણ ઓળખી શકીએ છીએ, જેમ કે ગોળ, કેળા, જલેબી, નારંગી, દવા, ડુંગળી, લસણ, ચા, કોફી, સફરજન વગેરે. ઘણી દવાઓની ગંધ આપણને ન ગમતી હોય તેવું બની શકે, જેથી વ્યક્તિ તે દવા નથી લેતી, અને આથી જ ઘણીવાર નાના બાળકોને નાક બંધ કરીને દવા પી જવાનું કહેવામાં આવે છે. આપણે રોજ જુદા જુદા સ્વાદ ધરાવતા ખોરાકોનો ભોજનમાં ઉપયોગ કરીએ છીએ, જેથી ખોરાકમાં આપણી રુચિ જળવાઈ રહે છે. જો એક જ સ્વાદનો ખોરાક રોજ ખાવામાં આવે તો ભોજનમાંથી આપણો રસ ઉડી જાય અને ભોજન પ્રત્યે અરુચિ પણ ઉત્પન્ન થઈ શકે છે. જુદા જુદા પ્રકારના સ્વાદ આપણા ખોરાકમાં ભિન્નતા લાવે છે. આમ તો કયો સ્વાદ સારો તે બાબત જે તે વ્યક્તિ પર આધાર રાખે છે. એટલે કે કોઈને તીખા સ્વાદવાળી તો કોઈને ખારા સ્વાદવાળી, તો કોઈને ખાટા સ્વાદવાળી, તો કોઈને ગળ્યા સ્વાદવાળી વસ્તુઓ વધુ ભાવે છે. ઘણા લોકો કડવી કે તુરી વસ્તુઓ ખાતા નથી, તો કેટલાક લોકો આવા સ્વાદવાળી વસ્તુઓ સરળતાથી ખાઈ શકે છે અને તેમને તે ભાવતી પણ હોય છે. શીરો બનાવવામાં ખાંડ કે ગોળ નાખવામાં આવે છે, જેથી તે ગળ્યો બને. જો શીરામાં ખાંડ કે ગોળ ન નાખીએ તો તે ભાવે જ નહીં. એ જ પ્રમાણે મીઠું નાખ્યા વગરની ખીચડી પણ ન ભાવે અથવા ઓછી ભાવે. જ્યારે આપણને શરદી થઈ હોય ત્યારે આપણું નાક બંધ થઈ જાય છે, તેથી કેટલાક ખોરાકનો સ્વાદ આપણે ઓળખી શકતા નથી. મિત્રો, જીભ એ આપણી સ્વાદની ઇન્દ્રિય છે. તેમાં વિવિધ પ્રકારના સ્વાદ પારખવા માટેની સ્વાદેન્દ્રિય હોય છે, જે આપણને સ્વાદ પારખવામાં મદદ કરે છે. જીભનો સૌથી આગળનો ભાગ ખારો, તેના પછીનો ભાગ ગળ્યો, ડાબી જમણી બાજુનો ભાગ ખાટો અને પાછળનો ભાગ કડવો સ્વાદ ઝડપથી ઓળખી શકે છે. અર્થાત જીભનો જે તે ભાગ ચોક્કસ સ્વાદને ઝડપથી ઓળખી કાઢે છે. આમ કડવી વસ્તુ જીભના આગળના ભાગમાં મૂકતાં તે ઓછી કડવી લાગે છે, જ્યારે જીભના પાછળના છેડે કડવી વસ્તુ મૂકતાં જ તરત જ તેના કડવા સ્વાદનો અનુભવ આપણને થાય છે. આપણા મોંના અન્ય ભાગો જેવા કે જીભની નીચે, હોઠ કે તાળવા પર કોઈ વસ્તુ મૂકવામાં આવે તો આપણે કોઈ સ્વાદ ઓળખી શકતા નથી, કેમ કે ત્યાં કોઈ સ્વાદેન્દ્રિય આવેલી નથી. આપણી જીભ સપાટ નથી, તેમાં દાણા દાણા જેવું કંઈક દેખાય છે.
આપણી જીભ ઉપર સતત ચીકણું પ્રવાહી રહેલું જોવા મળે છે. જો જીભને કપડાથી બરાબર સાફ કરીને તેની પર કોઈ વસ્તુ મૂકવામાં આવે તો તેનો સ્વાદ આપણે ઓળખી શકતા નથી, કારણ કે જીભ પર મૂકેલી વસ્તુમાં લાળ ભળે ત્યારે જ તે વસ્તુનો સ્વાદ સ્વાદેન્દ્રિય સુધી પહોંચી શકે છે અને તેને ઓળખી શકાય છે. કેટલીક વસ્તુઓના સ્વાદનું વર્ણન આપણે સરળતાથી કરી શકીએ છીએ, જેમ કે ડુંગળી તીખી, લસણ તીખું, વરિયાળી મીઠી, નારંગી ખાટી મીઠી, તરબૂચ મીઠું અને ટામેટું ખાટું. જ્યારે કેટલાક પદાર્થો જેવા કે આંબળા, કાકડી વગેરે જેવી વસ્તુઓના સ્વાદનું વર્ણન સરળતાથી નથી થઈ શકતું. કેટલીક વસ્તુ ખાવાથી આપણા મોઢામાંથી સિસકારો કે યમ જેવો અવાજ નીકળી જાય છે. ગરમ સૂપ, તીખું મરચું, કોફી, ચા વગેરે ખાતા કે પીતા સિસકારો નીકળે છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, જલેબી, શરબત વગેરે ખાતા પીતા આપણા મોંમાંથી યમ જેવો અવાજ નીકળી જાય છે. આપણા મોંની અંદર લાળ ગ્રંથિઓ આવેલી છે, જેમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. આ લાળ રસ એટલે કે લાળ ખોરાકમાં ભળીને તેને પોચો બનાવે છે, તેમજ ખોરાકમાં રહેલ સ્ટાર્ચનું પાચન શરૂ કરે છે. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે ચાવીને જ ખાઈએ છીએ. જો ખોરાકને માત્ર 2-4 વખત ચાવીને ગળી જઈએ તો તેમાં પૂરતા પ્રમાણમાં લાળ રસ ભળતો નથી. તેથી તે પોચો બનતો નથી અને પાચન કરવામાં તકલીફ પડે છે. આથી જ વડીલો આપણને ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવીને ખાવાનું કહે છે, જેથી તેના ઝીણા ઝીણા ટુકડા થાય તેમજ તેમાં યોગ્ય માત્રામાં લાળ ભળે અને તે પોચો બની જાય. લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા શરૂઆતમાં તે સારું લાગે છે, પણ જેમ તેને વધારે ને વધારે ચાવવામાં આવે ત્યારે તેમાં લાળ ભળતા તેમાં રહેલા સ્ટાર્ચનું પાચન થતાં તે મીઠું લાગે છે. ખોરાકના પાચનની શરૂઆત મોંથી થાય છે. આપણે મોં વડે ખોરાક ખાઈએ છીએ ત્યાં તેના પાચનની શરૂઆત થાય છે. આપણા શરીરના જે અંગો પાચન ક્રિયામાં ભાગ લે છે તેને પાચન તંત્ર અંગ કહે છે, એટલે કે પાચન તંત્રના અંગ. મોંમાં ચાવીને પોચો બનેલો ખોરાક અન્નનળીમાં જઈને જઠરમાં જાય છે. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં અને ત્યાંથી મોટા આંતરડામાં જાય છે. આમ મોં, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું આપણા પાચન તંત્રના મુખ્ય અંગો છે. માનવ શરીર પણ એક જટિલ યંત્ર છે. જેમ યંત્રને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, તેમ આપણને પણ ખોરાકની જરૂર પડે છે. જ્યારે આપણને કંઈક ખાવાની જરૂરિયાત લાગે છે ત્યારે એમ કહેવાય કે ભૂખ લાગી છે. દરેક વ્યક્તિને ભૂખ લાગે ત્યારે અલગ અલગ અનુભવો થાય છે. જેમ કે કોઈને માથું દુખે તો કોઈને પેટ દુખે તો કોઈને ખૂબ ગુસ્સો આવે, વળી કોઈને થાક લાગે વગેરે. નાના બાળકોને ભૂખ લાગે ત્યારે તે ચીસો પાડે છે કે રડવા લાગે છે. પ્રાણીઓ પણ ભૂખ લાગે તો તે પોતાની રીતે ભૂખને વ્યક્ત કરે છે. આપણે ખોરાક વગર તો 1-2 દિવસ ચલાવી શકીએ છીએ, પણ પાણી વગર ન ચલાવી શકીએ, કારણ કે આપણા શરીરમાં પાણી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જો આપણા શરીરમાં પાણી ઘટી જાય તો આપણું સ્વાસ્થ્ય બગડી શકે છે. આપણે વિવિધ ક્રિયાઓ જેવી કે ઉઠવું, બેસવું, રમવું, ચાલવું, દોડવું વગેરે દિવસ દરમિયાન કરીએ છીએ, જેમાં
વધતા ઓછા પ્રમાણમાં શરીરમાં રહેલી શક્તિ એટલે કે ઊર્જા વપરાય છે. એટલે આપણને સમયાંતરે ખોરાક અને પાણી લેવાની જરૂર પડે છે. આપણા ખોરાકમાં સ્ટાર્ચ ગ્લુકોઝ સ્વરૂપે રહેલો છે. ગ્લુકોઝનો સ્વાદ ગળ્યો છે. તે બજારમાં પાવડર કે પ્રવાહી સ્વરૂપે પણ મળે છે. ગ્લુકોઝ શરીરને શક્તિ એટલે કે ઝડપથી ઊર્જા આપવાનું કામ કરે છે. માટે રમતવીરો રમત રમ્યા પછી ઝડપથી શક્તિ મેળવવા તેમજ થાક ઉતારવા ગ્લુકોઝનું પાણી કે લીંબુનું ખાંડવાળું શરબત પીવાનો આગ્રહ રાખે છે. બીમાર વ્યક્તિને ઝડપથી તાકાત આવે તે માટે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે. જે વ્યક્તિને વધુ ઝાડા ઉલટી થયા હોય તે વ્યક્તિમાં પાણી અને ક્ષારોનું પ્રમાણ ઝડપથી ઘટતું જાય છે. ત્યારે તેને ખાંડ મીઠાનું પાણી આપવામાં આવે છે. તેમ છતાં તે ખૂબ અશક્ત થઈ જાય અને જો મોં દ્વારા લીધેલ પ્રવાહી કે ખોરાક ટકતો ન હોય તો તે સમયે દર્દીને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે, જેથી તેના શરીરમાં પાણી અને ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે અને તેને શક્તિ પણ મળે. ગ્લુકોઝની આ ઉપયોગિતાના કારણે જ શાળા, મહાશાળા, મોટી ઓફિસ વગેરે જગ્યાએ પ્રાથમિક સારવાર પેટીમાં ગ્લુકોઝ રાખવામાં આવે છે. આ ગ્લુકોઝ પાવડર સ્વરૂપે હોય છે, જ્યારે ગ્લુકોઝની બોટલમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે. આ બોટલમાં શુદ્ધ પાણીમાં ગ્લુકોઝ ઓગાળેલો હોય છે. આ બોટલમાંથી એક નળી ખાસ પ્રકારની સોય જોડે જોડેલ હોય છે. આ સોયને માણસના હાથમાં દાખલ કરવામાં આવે છે. બોટલને દર્દીની બાજુમાં થોડીક ઊંચાઈ ઉપર ઊંધી લટકાવવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે તેમાંથી થોડું થોડું પ્રવાહી માણસના શરીરમાં સોય દ્વારા જવા દેવામાં આવે છે. આપણે ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીરમાં કેવી રીતે પચે છે તે અંગે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી રીતે પ્રયોગો કર્યા છે. આ પૈકી ડૉક્ટર બ્યુમોન્ટે કરેલા પ્રયોગ અને અવલોકન ખૂબ જાણીતા બન્યા છે. તેઓ તેમની પાસે આવતા એક સૈનિકના પેટમાંથી થોડુંક પ્રવાહી કાઢી લઈ તેમાં ખોરાકના વિવિધ નમૂના મૂકતા અને તેને પેટના તાપમાને એટલે કે 30 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને રહેવા દેતા અને તે કેટલા સમયમાં પચે છે તેની નોંધ કરતા. વળી આ સાથે જ તે પેટમાં તે જ ખોરાક કેટલા પ્રમાણમાં પચે છે તેની નોંધ પણ કરતા હતા. તેમણે કરેલ અવલોકન પૈકીનું એક અવલોકન અહીં કોષ્ટકમાં મૂક્યું છે. આ પરથી તેમણે તારણ કાઢ્યું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે, કારણ કે પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે. વળી તેમણે એ પણ નોંધ્યું કે જ્યારે વ્યક્તિ દુઃખી હોય ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી. પેટમાં રહેલો પાચક રસ દાહક હોય છે અને તેથી જ જ્યારે આવો પાચક રસ વધુ માત્રામાં ઉત્પન્ન થાય ત્યારે પેટમાં બળતું હોય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. જે ખોરાકમાં આપણા શરીર માટે જરૂરી બધા જ પોષક તત્વો જેવા કે પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, ખનિજ ક્ષારો યોગ્ય પ્રમાણમાં મળી રહેતા હોય તેવા ખોરાકને સમતોલ આહાર કહે છે. આપણું શરીર સતત વિકાસ પામે છે. તેના કેટલાક કોષો સતત નાશ પામે છે અને કેટલાક નવા બને છે. આપણે સતત વિવિધ ક્રિયાઓ કરીએ છીએ, જેમાં પણ ઊર્જા કે તાકાતની જરૂર હોય છે, જે આપણને પૌષ્ટિક આહાર દ્વારા જ પ્રાપ્ત થાય છે. માટે આપણે પોષક આહાર લેવો જોઈએ. જે બાળકોને આવો પોષક આહાર નથી મળતો તેના હાથ અને પગ પાતળા અને પેટ માટલા જેવું થઈ જાય છે. આવા બાળકો કુપોષણનો ભોગ બને છે અને તેમનામાં રમવા માટેની તાકાત પણ નથી હોતી.
જે બાળકો પોષક આહારની જગ્યાએ તળેલા, તીખા, ચીઝ, બટર, આથાવાળા ખોરાકનું સેવન કરતા હોય તે બાળકોના શરીર જાડા અને બેડોળ બની જાય છે. તેઓ બેઠાડું જીવન જીવવા લાગે છે અને આળસુ પણ બની જાય છે. આથી જ આપણે સ્વસ્થ રહેવા માટે સમતોલ આહાર લેવો જોઈએ. તંદુરસ્ત રહેવા માટે સમતોલ આહાર સાથે યોગ્ય પ્રમાણમાં કસરત પણ જરૂરી છે. આપણા દાદા દાદી જ્યારે આપણી ઉંમરના હતા ત્યારે તેઓ ઘરમાં રાંધેલો ખોરાક ખાતા હતા. તેઓ શાકભાજી, ફળ અને દૂધનો ખોરાકમાં ઉપયોગ વધુ કરતા હતા. તેઓ ખોરાક પણ વધુ પ્રમાણમાં લેતા હતા કારણ કે તેઓ શારીરિક શ્રમ પણ વધુ કરતા હતા. બાળમિત્રો, આપણા દેશના ઘણા બાળકોને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. આથી આવા બાળકો નબળા હોય છે અને વારંવાર બીમાર રહે છે. યોગ્ય અને પૂરતો આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે. પરંતુ ઘણા બાળકો આ હકથી વંચિત રહે છે કારણ કે તેમના માતા પિતાની આવક ઓછી હોય છે અને આવા ઘરમાં બાળકોની સંખ્યા પણ વધારે હોય છે. ઘણી વખત અમુક લોકોને બારે માસ રોજગાર મળતો નથી અથવા તો તેમને કામનું વળતર ખૂબ જ ઓછું મળતું હોય છે અથવા તો તેઓ વ્યસનમાં બધા રૂપિયા વેડફી નાખે છે. આથી આવા ઘરના બાળકોને યોગ્ય પ્રમાણમાં જરૂરી ખોરાક મળતો નથી અને પરિણામે આવા ઘરના બાળકો ભૂખ્યા રહે છે.